અમરેલીમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના જન્મદિવસ નિમિત્તે કરોડોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ। અમરેલીમાં રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના જન્મદિવસ નિમિત્તે વિવિધ લોકોપયોગી કાર્યક્રમો અને વિકાસ કાર્યોની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ યજ્ઞ અંતર્ગત અંદાજે ₹3.85 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં કર્મયોગી ઉપવન ખાતે ભવ્ય વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું। આ ઉપરાંત અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે રમતગમતના આધુનિક માળખા માટે ₹385.48 લાખના ખર્ચે વિવિધ સ્પોર્ટ્સ સુવિધાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીં બેડમિન્ટન કોર્ટ, ઇન્ડોર ડોમ, પિકલ બોલ, બોક્સ ક્રિકેટ અને વોલીબોલ કોર્ટ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવશે। સાથે જ અમરેલી શહેરની 21 આંગણવાડીઓની કમ્પાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું। શિક્ષણ ક્ષેત્રે રોકડાપરા પ્રાથમિક શાળાનું શુભારંભ કરાયો હતો અને બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા અમરેલીના આશરે 300 જેટલા વિદ્યાર્થીઓને આગામી ટૂંક સમયમાં વિદ્યારત્ન એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરાઈ હતી। આ ખાસ પ્રસંગે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો કે જેમણે અમરેલી જિલ્લાને કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ અને અન્ય સુવિધાઓની ભેટ આપી છે। આ સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, એસપી સંજય ખરાત અને આઈએએસ હર્ષિદા ગોયલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી। પ્રથમ તો અમરેલી શહેર ભાજપની ટીમને, અમરેલી જિલ્લા ભાજપ ટીમ અને અમરેલી નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું। જન્મદિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે બધાને અપીલ કરી છે, એક પેડ માં કે નામ, એનું સંધાન આજ મારા જન્મદિવસ નિમિત્તે કાર્યકર્તાના નામે એક વૃક્ષનું વાવેતર આજે તમે જોઈ રહ્યા જે રીતે કર્યું છે। દરેક કાર્યકર્તાના નામે એક વૃક્ષનું વાવેતર કર્યું છે। 111 જેટલા વૃક્ષો એક સાથે અત્યારે વાવ્યા છે। અમે સંકલ્પ કર્યો છે કે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ દ્વારા પર્યાવરણની ઉજવણી માટે દરેકની વિધાનસભાની અંદર વૃક્ષારોપણના સારા કાર્યક્રમો થાય એનું સંધાન અમારે અમરેલી વિધાનસભાની અંદર 51,000 જેટલા વૃક્ષોનું એક વાવેતર કરવાનું છે। સદભાવના સાથે રાખી અને 51,000 જેટલા વૃક્ષો અમરેલી વિધાનસભાની અંદર વાવેતર કરવાની શરૂઆત કરી દીધી છે। 5 તારીખે 8 જેટલા ગામોની અંદર આ વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા હતા। અત્યારે 111 જેટલા વૃક્ષો અહીંયા પણ વાવ્યા છે। દરેક મિત્રોને પણ અપીલ કરું છું કે પોતાના જન્મદિવસ નિમિત્તે કાંઈ નહીં તો કાંઈ 11 વૃક્ષોનું વાવેતર તો કરવું જ જોઈએ, જેથી કરીને પર્યાવરણની જાળવણી માટે, ગરમીના સામે ટક્કર આપવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની અપીલને બધાએ માન આપી અને દરેક પોતાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષો વાવે એ વિનંતી કરું છું। ફરી શહેર ભાજપની ટીમને, નગરપાલિકાની ટીમને, જિલ્લા ભાજપની ટીમને, આદરણીય સુજિત્રા સાહેબને તમામ કાર્યકર્તા મિત્રોનો હૃદયથી આભાર માનું। તમારા ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ હોય, તમે માગવાને ના આપે એવું ક્યારેય બને નથી। અત્યારની સરકારમાં જે રીતે આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે અમરેલી જિલ્લાની વાત હોય કે ગુજરાત રાજ્યની વાત હોય, એમની પાસે માગણી પહોંચે અને યોગ્ય માગણી હોય તો હું તમને વિશ્વાસ સાથે કહી શકું કે 10મો દિવસ ત્યાં નથી થતો મંજૂર કરવામાં। એ પ્રકારની સરકાર કામગીરી કરી રહી છે। આગામી દિવસોની અંદર તમારી પણ કે માગણી હોય તો લેખિતમાં અમને પહોંચાડજો। હું તમને વિશ્વાસ સાથે કહું છું કે માગણી 100% પરિપૂર્ણ કરવા માટે આ સરકાર કામગીરી કરી રહી છે। આગામી દિવસોની અંદર જે પણ વિકાસની કેડી આપણે જે ખૂટતી હશે એ આગામી દિવસોની અંદર પરિપૂર્ણ કરી લેશું। અહીંથી બહાર નીકળવા રસ્તા પર આપણે હલાવી પોઝિશન નહોતી, એ પ્રકારનો રસ્તો હતો, ત્યાંથી વાહન લઈને નીકળવું તો નીકળી ના શકે જયદેવભાઈ, એ પ્રકારની પરિસ્થિતિ હતી। પણ એ પ્રકારનો રસ્તો અત્યારે આધુનિક બની રહ્યો છે કે લોકો આ રસ્તેથી હાલવાનું પસંદ કરે, એ પ્રકારના રસ્તાનું કામગીરી અત્યારે ચાલુ પણ છે, પણ વિશેષ સમય લેતો નથી। આજે મારે પણ બહુ જાજા કાર્યક્રમોમાં આજે હાજરી આપવાની છે, પણ નગરપાલિકાની ટીમને, પોલીસ સ્ટાફને, આદરણીય કલેક્ટરશ્રીને, સમગ્ર મિત્રોનો હૃદયથી આભાર માનું છું। એક સુંદર કાર્યક્રમનું આયોજન કરી બપોરે 1 વાગે પણ કાર્યક્રમો થઈ શકે એની નોંધ પણ મીડિયાના મિત્રો લઈ શકે એ પ્રકારનો કાર્યક્રમ આજે આપણે અમરેલી શહેરની અંદર કર્યો છે। ખાસ કરીને બધા જ મિત્રો બેઠા એમનો પણ, સ્ટેજ ઉપર બિરાજમાન સન્માનીય મંચનો પણ હું હૃદયથી આભાર માનું છું કે મને